હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ? સર્વે વિદ્યાર્થી મિત્રો ખૂબ મજામાં હશો. ધોરણ 10 ની અંદર તમે સેક્શન એ અને સેક્શન બી નો વિડીયો અચૂકપણે જોઈ લીધો હશે. પ્રથમ સામયિક પરીક્ષાનું એવું સરસ મજાનું સોલ્યુશન કે જે તમારા સ્કૂલના પેપરની અંદર આમાંથી જ કોઈક ને કોઈક પ્રશ્ન આવવાનો છે. તો પ્રશ્ન પેપર પણ તમે અવશ્યપણે ડાઉનલોડ કરી જ લીધા હશે અને એનું સોલ્યુશન હું તમારી સાથે અહીંયા સોલ્યુશન માટે જોડાઈ ગયો છું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે, કે જેથી પ્રથમ પરીક્ષામાં એ પણ સારા ગુણ મેળવી શકે. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ સેક્શન સી ની. ચલો, ધોરણ 10 વિજ્ઞાન વિષય પ્રથમ પરીક્ષા 2026 અને એમાં પેપર 1 નું ત્રીજા સેક્શનનું સોલ્યુશન, પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. ચાલો શરૂઆત કરી દઈએ. પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. સેક્શન સી ની અંદર, તો સેક્શન સી ની અંદર ટોટલ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 લખવાના હોય, 3-3 ગુણના હોય. 9 પ્રશ્ન ટોટલ આપેલા હોય, એમાંથી આપણે 6 લખવાના છે, એટલે ટોટલ ગુણ થઈ ગયા 18. બરાબર. હવે આ પ્રશ્નની અંદર અત્યારે હાલના પેપરની અંદર હું તમને વાત કરું છું કે બોર્ડનું પેપર છે, એમાં સેક્શન સી અને સેક્શન ડી ની અંદર એટલા સરસ મજાના પ્રશ્નો આવે છે કે કંઈક વિચારવાનું છે, સમજવાનું છે અને પછી એના પરથી જવાબ લખવાનો છે. અહીંયા પણ એવો જ એક પ્રશ્ન તમારી સામે ડિસ્પ્લે પર આપી દીધો છે. 38 નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એટલે અવલોકન કરવાનું. હવે જો આવું આપેલું હોય, પછી નીચે 3 પ્રશ્ન આપ્યા છે. ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરવાનું છે. જોજો, પ્રશ્ન ઓળખવાનું માત્ર પૂરું નથી થઈ જતું, એને વ્યાખ્યાયિત પણ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એટલી બધી ઉતાવળ હોય કે અહીંથી કૂદકા મારી જાય. આપણે કૂદકો બિલકુલ નથી લગાવવાનો. એટલા માટે જ હું અહીંયા તમારી સમક્ષ રજૂ થઈ ગયો છું દોસ્તો, કે ક્યાંય પણ માર્ક્સ કપાવવાની શક્યતાઓ હોવી જોઈએ નહીં. આપણે શૂન્ય કરી દેવાના છે. માર્ક્સ કપાય જ નહીં એવી તૈયારી જોરદાર કરવાની. એટલે પહેલા તો પ્રક્રિયાને ઓળખવાની છે અને વ્યાખ્યાયિત કરવાનું છે, અવલોકન કરવાનું છે. અવલોકન કર્યું એટલે ચાઇના ડીશ છે, એમાં સિલ્વર ક્લોરાઇડ પડેલો છે, અહીંયા બારી ખુલ્લી છે, એમાંથી સૂર્યપ્રકાશ આવે છે. આપણે આખી આકૃતિનું અવલોકન કર્યું, જોયું, નિહાળી. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ ક્ષારનું, સિલ્વર ક્લોરાઇડ ક્ષાર છે, એનું રંગ પરિવર્તન જણાવો. કેવા રંગમાં પરિવર્તન થયું છે એ પણ આપણે જોઈશું. ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. હવે થાય કેવું કે આપણે જ્યારે પણ પહેલા ચેપ્ટરની અંદર જે કોઈ પણ પ્રશ્નો જોયા હશે, એ પ્રશ્નોની અંદર આપણે ડાયરેક્ટ પ્રશ્ન જોયો હોય કે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા. પણ એમાંથી આમાં થોડુંક આપણે વિચારવાનું છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડ, એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે વિઘટન પ્રક્રિયા થાય. અને કઈ વિઘટન પ્રક્રિયા? કઈ વિઘટન પ્રક્રિયા? તો કે સૂર્યપ્રકાશ છે તો પ્રકાશ વિઘટન કહેવાય. યસ, એટલે આપણને ખબર પડી ગઈ કે રાસાયણિક પ્રક્રિયા પ્રકાશ વિઘટન છે અને પ્રકાશ વિઘટનને વ્યાખ્યાયિત કરવાનું છે. બીજું કે સિલ્વર ક્લોરાઇડ છે સફેદ રંગનો હતો, હવે કેવા રંગનો થઈ ગયો છે, એનો રંગ પરિવર્તન જણાવવાનો છે. એટલે કે બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન, એના માટેનું સમીકરણ લખવાનું છે. તો આ પ્રશ્નને આપણે આવી રીતે લખી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાનું નામ પ્રકાશીય વિઘટન પ્રક્રિયા. પછી એને વ્યાખ્યાયિત કરવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયક હોય? એક જ પ્રક્રિયક હોય, સિલ્વર ક્લોરાઇડ. એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે, સૂર્યપ્રકાશની હાજરીમાં કેટલી નિપજ મળે છે? તો કે 2 નિપજ મળે આપણને. 2 નિપજ. કઈ કઈ? તો કે એક સિલ્વર અને ક્લોરીન છૂટું પડે, એટલે હાજરીમાં 1 થી વધુ નિપજો મળે, 2 કે તેથી વધુ નિપજો મળે, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશ વિઘટન કહે છે. યસ, આપણે 2 વસ્તુ લખી દીધી, પ્રકાશીય વિઘટન, પ્રકાર લખ્યો અને એને વ્યાખ્યાયિત કર્યું. હવે તો કે રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ જે ક્ષાર હતો, સિલ્વર ક્લોરાઇડ હતો, એ કેવા રંગનો હતો? તો કે સફેદ રંગનો હતો. હવે કેવા રંગનો થઈ ગયો? તો કે હવે ભૂખરા રંગનો થઈ ગયો. કેવો થઈ ગયો? ભૂખરા રંગનો. અથવા તો એને આપણે રાખોડી રંગ પણ કહી શકીએ. બરોબર છે, રાખોડી રંગનો થઈ જાય, ભૂખરા રંગનો થઈ જાય, તો એમાં પરિવર્તન પામે છે. અને ત્રીજો પ્રશ્ન હતો, એનું સમીકરણ લખો. તો સમીકરણ લખ્યું, સિલ્વર ક્લોરાઇડ, સૂર્યપ્રકાશ એના ઉપર પડે છે, શું થાય છે? તો કે સિલ્વર અને ક્લોરીનમાં છૂટું પડે. રાઈટ. તો આપણો આ પ્રશ્નનું સોલ્યુશન છે. આવી રીતે પ્રશ્નને વાંચીને સમજીને એક પણ શબ્દ બાકી ન રહે ને એવી રીતે સોલ્યુશન કરવાનું છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈ લીધો. વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 ઓનલાઈન ટ્યુશન ક્લાસ ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા શરૂ થઈ ચૂક્યા છે અને પહેલો પડાવ પૂરો પણ થવાના છે. તમે ક્યાં હતા હજી? ક્યાં હતા વાલા વિદ્યાર્થી મિત્રો? આખો જ કોર્સ
હા, હજી કદાચ તમને એમ થાય કે આટલા બધા ચેપ્ટર ચાલી ગયા, એમાંથી મને આ ચેપ્ટર નથી સમજાતું, પહેલું ચેપ્ટર નથી સમજાતું, તો ચિંતા કરવાની જરૂર નથી. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. અને બ્રહ્માસ્ત્ર બેચની ફી જો કેટલી છે? 1999 રૂપિયા છે. આખું વર્ષ છે, આમાં જોડાઈ જાઓ. બીજું, આમાં જોડાઈ ગયા ને હવે તો કેટલા બધા લેક્ચર તો જતા રહ્યા, તો શું? તો ચિંતા કરવાની જરૂર નથી. એમાં રેકોર્ડેડ લેક્ચર પડ્યા છે. જેટલા પણ લેક્ચર ચાલ્યા છે ને એ બધા જ એપ્લિકેશનમાં છે. તમે ફરીથી જ્યાં પણ સમજ નથી પડતી એ લેક્ચરને જોઈ શકો છો. એકવાર નહીં, વારંવાર જોઈ શકો છો. અને બીજું, અહીંયા ધુરંધર ટીમ છે તમારા માટે. અને આ ધુરંધર ટીમ દ્વારા માત્ર બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થઈ ગયા 1999 રૂપિયામાં, તો શું ફ્રીમાં મળવાનું છે? તો કે એક આઈએમપી બેચ. ભાઈ કોર્સ પૂરો થઈ જશે આપણો ટૂંક સમયમાં, થોડા મહિનાઓની અંદર. તો એવા સમયે ચેપ્ટરની આઈએમપી પણ જોઈશે. આ આઈએમપી તમને બેચ જે છે એ આખી ફ્રીમાં મળવાની છે. સાથે સાથે ભાઈ ધોરણ 10 ની અંદર હોય તો પેપર સોલ્યુશન, જેમ અત્યારે કરી રહ્યા છે એમ પેપર સોલ્યુશન કરવાના હોય ને, તો એ પેપર સોલ્યુશન બેચ પણ તમને બિલકુલ ફ્રીમાં મળવાની છે. આ બંને બેચ તમને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા ને એટલે ફ્રી મળવાની છે. અને આનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થાય છે. ગયા વર્ષના એ અનુભવો છે. બરાબર. તો હજી વાલા જો તમે જોડાયા નથી તો ઝડપથી જોડાઈ જાઓ. તમે રાહ શેની જોવો છો? કરો કંકુના, અત્યારે જ જોઈન થઈ જાઓ. યસ, આગળ વધીએ આપણે. વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવવાના છે. એક પ્રકાર પહેલા પ્રશ્નના સંદર્ભમાં આપણે જોઈ ગયા કે સૂર્યપ્રકાશ દ્વારા જે કંઈ પણ પદાર્થ છે એનું વિઘટન થાય. એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજો મળે છે. બરાબર. તો અહીંયા વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવો. પ્રકાર જણાવી દેવાના. ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અથવા વિદ્યુત વિઘટન અથવા વિદ્યુત વિભાજન, બંને શબ્દ લખી શકાય. કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ આપવાના છે. આમાંથી કોઈ પણ બે પ્રક્રિયા લેવાની છે. જો સૌથી સહેલામાં સહેલું કયું તો કે પ્રકાશ વિઘટન. કારણ કે સૂર્યપ્રકાશ પાડો, જે પદાર્થ હોય ને બે એમનું છૂટા પડી જાય, કોઈ મગજમારી નહીં. બરાબર. સિલ્વર ક્લોરાઇડ ને સિલ્વર બ્રોમાઇડ. અને બીજું છે વિદ્યુત વિઘટન. કોનું? પાણીનું. એટલે તમે લખી શકો H2O ઇટ ગિવ્સ, એના ઉપર લખવાનું વિદ્યુત પ્રવાહ પસાર કરે એટલે H2 નું O2 છૂટા પડે. અને સૌથી અગત્યનું છે ઉષ્મીય વિઘટન. આમ તો આ પ્રક્રિયા તમારે બધી જ તૈયાર કરવાની જ છે, કારણ કે મોટે ભાગે આ જ પૂછે કે તમે ક્યાંક ને ક્યાંક ગૂંચવાઈ જાઓ, અટવાઈ જાઓ, એના માટે આ પ્રશ્ન પૂછતા હોય છે. ઉષ્મીય વિઘટન એટલે એ તો આવડવું જ જોઈએ આપણે. વિઘટન પ્રક્રિયાના પ્રકારના ઉદાહરણ, તો પહેલું ઉષ્મીય વિઘટન. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એને જ્યારે ગરમ કરવામાં આવે, ઉષ્મીય વિઘટન, ઉષ્મા વડે ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. જો એક તો પેલા ઓક્સાઇડ યાદ રાખવાનું, વિઘટન પ્રક્રિયામાં પહેલી નિપજ ઓક્સાઇડ મળે એટલે કેલ્શિયમનો ઓક્સાઇડ CaO મળે, પ્લસ જે તે અનુરૂપ વાયુ મળે. અહીંયા કાર્બન છે તો કાર્બનને અનુરૂપ કોણ છૂટું પડે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. વાલા વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત કહી દઉં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને તમારે સંતુલિત ફરજિયાત કરવાની છે. બની શકે કે કોઈ કારણોસર ઉતાવળમાં હું અહીંયા સંતુલિત કરવાનું ભૂલી જાઉં છું, તો પણ તમારે તો કરવાની જ છે. કારણ કે જો એક્ઝામમાં તમે સંતુલિત નથી કરી તો તમારા માર્ક્સ ક્યાંક ને ક્યાંક કપાશે. અડધો માર્ક્સથી લઈને 1 માર્ક્સ સુધી કાપી શકે છે જે કોઈ પણ પેપર ચેકર છે એટલા માટે તમારે ફરજિયાત સંતુલિત કરવાની. બરાબર છે. આ તમારું પહેલું કામ યાદ રાખવાનું છે. બીજું છે પ્રકાશી વિઘટન. કીધું એમ સૌથી સહેલી પ્રક્રિયા પડે કે સિલ્વર ક્લોરાઇડના પ્રકાશના પ્રભાવથી સિલ્વર અને ક્લોરીન છૂટા પડે છે. AgCl, સિલ્વર ક્લોરાઇડ, સૂર્યપ્રકાશ એના ઉપર પડ્યો, સિલ્વર અને ક્લોરીનમાં છૂટું પડે છે. અને જો તમારે એવું લખવું હોય વિદ્યુત વિઘટન, વિદ્યુત વિઘટનની પ્રક્રિયા લખવી હોય તો તમે લખી શકો H2O તીર કરવાનું, એના ઉપર લખવાનું વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો H2 ને O2 છૂટા પડે. સમીકરણ સંતુલિત કરવું પડે એટલે અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા બે ઓક્સિજન, તો અહીંયા આપણે બે મૂકવા પડે એટલે અહીંયા આગળ આવી રીતે થાય. હું કદાચ ઉતાવળમાં ભૂલી જાઉં તો તમારે સંતુલિત તો કરવાના જ છે. સંતુલિત કરવું તો એકદમ સહેલું છે. તીરની ડાબી બાજુ ને જમણી બાજુ બધા સરખા થવા જોઈએ. જો અહીંયા હાઇડ્રોજન 4 થઈ ગયા, હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન 2, ઓક્સિજન 2. ડન. આવી રીતે તીરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોની અંદર જે તે તત્વની સંખ્યા સમાન હોવી જોઈએ. તો થઈ ગયા આપણે ત્રણ પ્રક્રિયાના સમીકરણોને વર્ણવી દીધા. આપણને કીધું છે 2, અને આનું લખાણ પણ શું લખી શકાય કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એનોડ અને કેથોડ ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આવું તમે લખી શકો, સહજતાથી લખી શકો, મૌલિકતાથી લખી શકો. એમ પણ લખી શકો કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત થાય છે.
ડન. ડન નહીં, ડન ડના ડન. રાઈટ. આગળ વધીએ. એ પહેલા પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય, વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવા ચેપ્ટરોની અમે સરસ મજાની પીડીએફ પ્રશ્ન પેપરના સ્વરૂપમાં તૈયાર કરી છે, તમારા માટે તૈયાર કરી છે. તો તમે જો એ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોવ તો ડાઉનલોડ કરવાની છે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમને મળી જશે, પ્રશ્નપત્ર મળી જશે, સોલ્યુશનની પીડીએફ મળી જશે. પણ જો તમારે વિડીયોનું સોલ્યુશન જોતું હોય તો યુટ્યુબમાં ફ્રીમાં તમને મળવાનું છે. ક્યાંથી મળશે? તો કે જો અહીંયા સ્કેનર રહ્યા, ગણિતનું જોતું હોય, વિજ્ઞાનનું જોતું હોય, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત, ગુજરાતી, આ કોઈ પણ વિષયના પેપરનું સોલ્યુશન તમારે જોઈએ છે તો આના પર સ્કેન કરશો એટલે સીધા જ તમને ત્યાં પહોંચાડી દેશે ને જે પ્રશ્નપત્ર હશે ને એ બધા જ પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી જશે. અને છતાં પણ તમે ક્યાંક આમાં અટવાવ છો, તમે ડાઉનલોડ નથી કરી શકતા એપ્લિકેશન, તમને ક્યાંક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં તકલીફ પડે છે અથવા તો પીડીએફ નથી મળતી, તો એવા સમયે તમે આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો એટલે અવશ્યપણે તમને તમારા ગોલ સુધી પહોંચાડી દેશે. ક્યાં? તો કે નથી ડાઉનલોડ થતા તો ત્યાં પહોંચાડી દેશે, પીડીએફ નથી મળતી તો ત્યાં પહોંચાડી દેશે, એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી તો ત્યાં પહોંચાડી દેશે. બરાબર છે? એટલે આ નંબર ખાસ સાચવીને રાખજો, તમને ખૂબ મદદરૂપ થવાનો છે. આગળ વધીએ કે સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. આ ચેપ્ટર નંબર 3 નો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંનો એક પ્રશ્ન એટલે થર્મિટ પ્રક્રિયા. દીકરાઓ, થર્મિટ પ્રક્રિયા તમને ખ્યાલ જ હોવી જોઈએ. કીધું ને કે અમુક પ્રશ્નો એવા હોય કે જે એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય, એમાંનો એક પ્રશ્ન આ છે. તો સંયોજન એક્સ ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા રેલવેના પાટાને જોડવા માટે ઉપયોગમાં થાય, કારણ કે ત્યાં પીગળિત અવસ્થામાં, પીગળેલી અવસ્થામાં લોખંડ પ્રાપ્ત થાય. અને એ લોખંડ કેમ પીગળી ગયું? કારણ કે એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય કે પેલું લોખંડ છે પીગળેલી અવસ્થામાં મળે. તો આપણને અહીંયા કીધું છે કે સંયોજન એક્સ ને ઓળખો, આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે અને આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. આપણે ત્રીજું પેલા કરીએ ને, ત્રીજું એટલે બે પ્રશ્નોના જવાબ આવડી જાય. ત્રીજું કે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવું હોય આપણે તો અહીંયા આપણને કીધું છે એક તો એલ્યુમિનિયમ છે, એને શેમાં નાખ્યો? તો કે એક્સ માં નાખ્યો. એક્સ કોણ છે? તો કે Fe2O3 છે. કોણ છે? Fe2O3. આયર્ન ઓક્સાઇડની અંદર એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે તો Al2O3 બની જાય અને સાથે સાથે Fe છૂટું પડે અને આ એટલી બધી ઉષ્માથી લોખંડ પીગળાવી નાખે. એવી પ્રક્રિયા હોય એટલે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પણ કહેવાય અને થર્મિટ પ્રક્રિયા પણ કહેવાય. ચલો, સંયોજન એક્સ Fe2O3, યસ એક્સ, આ એક્સ થઈ ગયું. એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા, આયર્ન ઓક્સાઇડ છે, પ્રક્રિયાનું નામ આપો થર્મિટ પ્રક્રિયા. બીજું તમે લખી શકો છો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, પણ બંને લખવાનું, બરોબર છે? બંને લખવાનું, અથવા તો થર્મિટ પ્રક્રિયા, ઇટ્સ ઓકે, ડન. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને સમીકરણ અહીંયા લખી દીધું Fe2O3 પ્લસ Al Fe પ્લસ Al2O3 પ્લસ ઉષ્મા મુક્ત થાય છે. સમીકરણને સમતુલિત કરવું ફરજિયાત છે વાલા વિદ્યાર્થી મિત્રો. સમતુલિત કરેલું નહીં હોય તો તમારા માર્ક્સ ક્યાંક કપાશે, એટલે આ અચૂકપણે ભૂલ્યા વગર તમારે કરવાનું છે. ચલો આગળ વધીએ. ક્ષારણ એટલે શું? તેને અટકાવવાના ઉપાયો લખો. યસ, ક્ષારણ લોખંડનું કટાવું, ખવાતું જાય. પાણી, હવા અને ભેજના સંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? ક્ષારણ કહીએ છીએ. ક્ષારણને અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે. આ સૌથી સિમ્પલ અને સસ્તી પ્રક્રિયા છે. આપણા ઘરે પણ લોખંડની બારીઓ હોય, ગ્રીલ હોય, અને તમને બધાને જ ખબર હશે કે એના ઉપર કલર કરેલો હશે. કેમ કલર કરેલો હશે? ન કરીએ તો શું થાય? તો કે ભાઈ લાલાશ પડતા કથ્થઈ રંગનો કાટ જામી જાય, ધીમે ધીમે ખવાતો જાય અને લોખંડની બારી પતી જાય, ફરીથી ખર્ચવા પડે. પણ આ ખર્ચવા ન હોય તો એના ઉપરથી કાચ પેપર વડે ઘસીને પેલા કાટ દૂર કરી દે અને પછી કલર કરી દે. કલર કરી દે તો કલર છે 1 2 5 વર્ષ સુધી રહે, ઓછા રૂપિયામાં અને લાંબા સમય સુધી લોખંડને સાચવી શકાય. એટલે પેલું છે રંગ કરવામાં આવે. બીજું, ક્ષારણને અટકાવવા માટે તેની ઉપર તેલ અથવા ગ્રીસ લગાવવામાં આવે, પણ આ ક્ષણિક જ રહે. અમુક સમય પછી તેલ દૂર થાય, ગ્રીસ દૂર થાય,
એટલે ફરીથી પાછો એને કાટ લાગવાની શરૂઆત થઈ જાય. ત્યાર પછી જે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ હોય એટલે કે ઝિંકનું તેની ઉપર પડ લગાડવામાં આવે, ગેલ્વેનાઇઝેશન. બરાબર છે. આપણે ગેલ્વેનાઇઝ પતરા વિશે સાંભળ્યું હોય કે જેને કાટ લાગતો નથી, લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. તો ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે. ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. આ ઉપરાંત મિશ્ર ધાતુઓ જો બનાવવામાં આવે તો પણ ક્ષારણ થતું નથી, લોખંડને કાટ લાગતો નથી. તો આવી બાબતોથી આપણે લોખંડને કાટ લાગતા અટકાવી શકીએ છીએ. ચલો, ધાતુઓના ભૌતિક ગુણધર્મ સૌથી સહેલો, મજા આવે એવો અને બધાને યાદ રહે ને એવો, કારણ કે જ્યારથી વિજ્ઞાનની શરૂઆત થાય, જ્યારથી ધાતુઓ શબ્દ આવવા માંડે ત્યારથી આ પ્રશ્ન આપણી સાથે સાથે રહેતો હોય. એના ભૌતિક ગુણધર્મો જણાવવાના છે. તો તેની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે, ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે, તે તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે, તેમના ગલનબિંદુ ઊંચા હોય છે અને તે રણકાર ઉત્પન્ન કરે છે. આ ગુણધર્મો તમે બધા જ જાણો છો, રાઈટ ને? આ કોઈ જ તમારા માટે નવા નથી. તણાવપણું એટલે શું? ખેંચી શકાય. ટીપાવપણું એટલે શું? તો કે ટીપી શકાય, પતરા બનાવી શકાય. ઓકે, બાકીના બધા જ શબ્દો તમે ઓળખો છો. તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ અગત્યનો છે અને ખાસ કરીને પેપર સેટર છે, જે પેપર સેટ કરે છે એ મોટે ભાગે ધાતુ અધાતુના ગુણધર્મોને મૂકે છે કે જેથી ઘણા બધા બાળકો કે જે બહુ ઓછું એજ્યુકેશન ધરાવે છે, બરાબર, એવા વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્ન આવડી જાય એવા પ્રયત્નો હોય. એટલે આ સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન. અને તમે બધા જ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ ગયા છો એટલે તમે આ બધું ભણી ગયા છો અને તમને ચોક્કસપણે આવડતું હશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે આપેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નામ લખવાનું છે અને તેનું કાર્ય લખવાનું છે. યસ, ઇન્સ્યુલિન. બરાબર, સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે, ડાયાબિટીસ મધુપ્રમેહ માટે જવાબદાર છે. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે એટલે ગોઈટરનો રોગ થતા બચાવે અને આપણા શરીરની ચયાપચયની ક્રિયા, પાચન શક્તિની જે ક્રિયા છે એના માટે જવાબદાર છે, વૃદ્ધિ સાથે સંકળાયેલું છે એમ આપણે કહી શકીએ છીએ. અંડપિંડ છે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, માદાના ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. છોકરીઓનો અવાજ તીર્ણો થાય, એના બગલ અને જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય, સ્તન ગ્રંથિનો વિકાસ થાય, આવા કેટલાક ગૌણ જાતીય લક્ષણો છે એમના માટે જવાબદાર છે. તો આ 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ સરસ મજાનો પ્રશ્ન છે. અને હજી એક સરસ મજાનો પ્રશ્ન આપણી સામે ઈ જ ચેપ્ટરનો આવી ગયો, લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. અને હું આ પ્રશ્નમાં સરસ મજાનું ઉદાહરણ કૂતરા વાળું આપું છું કે કૂતરો આપણી સામે ઓચિંતો આવી જાય અને તરાપ મારવાના મૂડમાં હોય ત્યારે આપણા શરીરની અંદર આ એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. એટલે એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે ને એટલે આપણને તૈયાર કરે કે કૂતરા સામે લડી લેવું છે કે કૂતરાને જોઈને ભાગી જવું છે. એ લડો યા ભાગોની સ્થિતિ માટે આપણા શરીરમાં એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. મોટે ભાગે યાદ રાખજો, નાનું નામ હોય ને ગ્રંથિ હોય અને આવું મોટું નામ હોય ને અંતઃસ્ત્રાવ હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંય ભૂલ કરી દે. શું કરી નાખે? એડ્રિનાલિન ગ્રંથિમાંથી એડ્રિનલ અંતઃસ્ત્રાવ. યાદ રાખજો, નાનું નામ એ ગ્રંથિ હશે, મોટું નામ એ અંતઃસ્ત્રાવ હશે મોટે ભાગે. બરાબર, એટલે આવું યાદ રાખીને નાનું નાનું એટલે ક્યાંય ભૂલો પડવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. એડ્રિનાલિન અંતઃસ્ત્રાવથી શરીરમાં શું થાય? હવે કીધું એમ, કૂતરું સામે આવી ગયું, શું થાય તમે વિચારો તો ખાલી. હે આપણા શરીરમાં તો કે હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, ભાગવાની સ્થિતિ હોય તો મુઠ્ઠીઓ વળી જાય. આવી બધી ઘટનાઓ આપણા શરીરની અંદર બને. જો શું થાય તો કે હૃદયના ધબકારા વધે જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે. યસ, ઓક્સિજન વાળું રુધિર જાય. હે પણ ઓક્સિજન રુધિરમાં તો જવો જોઈએ ને, તો કે શું થાય? શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય. કૂતરું પાછળ દોડે એટલે માત્ર હૃદયના ધબકારા જ ન વધે, હૃદયના ધબકારા વધે એટલે ઓક્સિજન દરેક જગ્યાએ મળે, દરેક જગ્યાએ ઓક્સિજન મળે તો ઉર્જા મળે, ઉર્જા મળે તો ભાગી શકાય, દોડી શકાય. બરાબર. તો બીજું, પાચન તંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. તમને લાગે છે કે કૂતરું પાછળ દોડે ત્યારે આપણા શરીરમાં પાચનની ક્રિયા થવી જોઈએ? હે નહીં, એની કઈ જરૂર નથી. ભાઈ પગને ઉર્જાની જરૂર છે, દોડવા દે, ભાગવા દે, એના માટે જે ઉર્જા મળવાની છે ને તો એના માટે ત્યાં ઓક્સિજન પહોંચવો પડે. ઓક્સિજન પહોંચાડવા માટે એને પહોંચાડવા માટે
હવે જો અહીંયા શું થઈ ગયું, કારણ કે આ અંગોની નાની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય. સંકોચાઈ જાય ને એટલે અહીંયા ઓક્સિજન નહીં પહોંચે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓ તરફ થાય એટલે દિશા બદલી ગઈ. પગ તરફ વહી ગઈ, આપણા કંકાલ સ્નાયુ તરફ, સંતુલન તરફ વહી ગઈ, કોઈ ભાગી જાય. ઘણા બધાએ સાંભળ્યું હશે કે કોઈ એવું પ્રાણી જ્યારે વાહે દોડે ને, આપણું શરીર ગમે એવું હોય, સાથ ન આપતું હોય ને, તો પણ ઘણા બધા ઊંચી દિવાલોને ઠેકી જાય. આવા ઉદાહરણો મેં મારી લાઈફમાં પણ જોયા છે. હા, એની તાકાત ન હોય કે ત્યાં સુધી પહોંચી શકવાનું, પણ એ હાઈટ કરતા ઊંચી હોય તો પણ એ દિવાલ ઉપર ચડી જાય. કેમ? તો કે સંકટ આવ્યું ને એટલા માટે. તો એવા સમયે આપણા શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે. ડન. આગળ જોઈએ. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે. સંકોચન શિથિલન, સંકોચન શિથિલન, આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર કરે છે. બરાબર, લડોયા ભાગ્યું છે, બધી ક્રિયાઓ માટે આપણને આ તૈયાર કરતો હોય છે. આવો સરસ મજાનો પ્રશ્ન હતો આપણો. ચલો, દાખલો આવી ગયો છે આપણી સામે. 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા, હા, 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસો. યાદ જોજો, આવા કેટલાક શબ્દો છે ને, યાદ રાખવાના. બરોબર, અંતર્ગોળ અરીસો, એની સામે સેન્ટીમીટર 27 સેન્ટીમીટર દૂર વસ્તુ છે. બરોબર, અને એની લંબાઈ છે 7 સેન્ટીમીટર, એટલે વસ્તુ ઊંચાઈ, યસ, વસ્તુ ઊંચાઈ એ જ બરાબર 7 સેન્ટીમીટર આપેલું છે. 27 સેન્ટીમીટર છે એ વસ્તુ અંતર છે. યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ, એટલે માઇનસની નિશાની છે. મૂકી પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે. એનો મતલબ એમ કે આપણને પ્રતિબિંબ અંતર શોધવાનું છે. યસ, આ શોધવાનું છે. બરાબર છે. પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ એટલે કે સાઇઝ પણ શોધવાની છે, એટલે પ્રતિબિંબ ઊંચાઈ પણ શોધવાની છે, અને આપણને કેન્દ્ર લંબાઈ આપેલી છે 18 સેન્ટીમીટર. હવે અંતર્ગોળ અરીસો કીધો છે, એટલે વાલા વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસો દોરી બહારની બાજુએ આવી રીતે આમ કલર કરેલો છે એવું વિચારી લેવાનું. વચ્ચેથી મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ પી, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા વક્રતા કેન્દ્ર સી છે. બરાબર છે. કેન્દ્ર લંબાઈ તો કે ડાબી બાજુ એટલે માઇનસમાં. વસ્તુ તો કે ડાબી બાજુ જ મૂકવામાં આવે. હંમેશા વસ્તુ ડાબી બાજુએ જ મૂકવામાં આવે. બરાબર. હા, જમણી બાજુ મૂકી શકીએ, પણ એના માટે બહુ બધા નિયમોનો આપણે અભ્યાસ કરવો પડે. આપણે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સનો ખૂબ વધારે અભ્યાસ કરવો પડે. તમે આગળના ધોરણોમાં જશો, ખૂબ આગળના ધોરણોમાં જશો, ત્યારે તમે ડાબી બાજુ જમણી બાજુ વસ્તુને મૂકશો ને તો ચાલશે, કારણ કે એના માટેના નિયમો અલગ હોય. આપણે ધોરણ 10 ની અંદર આટલા કમતા નિયમો આપ્યા છે અને ડાબી બાજુના જ આપ્યા છે. બરાબર, એટલે વસ્તુને આપણે ડાબી બાજુએ જ દર્શાવવાની છે. એટલે યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ, યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ, એટલે માઇનસ મૂકેલું જ છે. ઓકે, હવે અરીસો હોય એટલે એનું સૂત્ર, જો સૂત્ર તો એક જ છે, 1/f = 1/v, v 1/u. ઓકે, આવું હું લખું છું. વચ્ચેની નિશાની હું અત્યારે ભાઈ બાદ કરી દઉં છું. વચ્ચેની નિશાની બાદ કરી દઉં છું, કારણ કે યાદ રાખવા માટે સૌથી સહેલામાં સહેલું. શરૂઆત શેનાથી કરીએ ભાઈ? અરીસાથી ભણવાની શરૂઆત કરીએ, પછી લેન્સ આવે. અરીસો આવે ને એટલે વચ્ચે પ્લસની નિશાની મૂકી દે. આ સૂત્ર થઈ ગયું. લેન્સ આવે તો આ પ્લસની જગ્યાએ માઇનસ કરી દો. એનું એ જ સૂત્ર, જો અહીંયા સૂત્ર પણ આપેલું છે, 1/f = 1/v + 1/u. યસ, અરીસો છે તો પ્લસ, લેન્સ હોય તો માઇનસ. ડન. ઓકે, કિંમત ઉપર આપેલી જ છે, મૂકી દઈએ. બધી કિંમત મૂકી દીધી. કિંમત મૂકી દઈએ એટલે -54 સેન્ટીમીટર છે. ગણજો દાખલો, મોઢે ગણજો. હા, આ તો આપણી પાસે સમયનો અભાવ, આમાં આપણે સમય બગાડીએ, દાખલો ગણવામાં ખાસો સમય જાય. બરાબર, આ બધું લખવું પડે. એટલે તમારા માટે અહીંયા સોલ્યુશન ઝડપથી થઈ જાય. દાખલો અહીંયા આપેલો છે, તમે દાખલો ગણજો. ઓકે, વીનું મૂલ્ય ઋણ છે. યસ, વીનું મૂલ્ય ઋણ છે. કેમ? તો કે પ્રતિબિંબ છે એ ડાબી બાજુએ મળે છે, વસ્તુ તરફ, એટલે કે અરીસાની ડાબી બાજુએ મળે છે. તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને વસ્તુ તરફ અરીસાથી કેટલું 54 સેન્ટીમીટર દૂર રાખીએ તો ત્યાં એનું પ્રતિબિંબ મળે. પ્રતિબિંબ પડદા પર મળતું હોવાથી તે વાસ્તવિક અને ઉલટું છે. જો ઝીલી શકાય, આભાસી હોય ને ક્યારેય ન ઝીલી શકાય. હંમેશા વાસ્તવિક પ્રતિબિંબને જ ઝીલી શકાય. સમતલ અરીસો છે, આપણે સવારમાં ઉઠીને આપણે મોઢું જોઈએ છીએ, એમાં આપણું પ્રતિબિંબ ક્યાં મળે? પાછળની બાજુ મળે. એને ક્યારેય પણ પડદા પર ન ઝીલી શકે. હું એમ ઈચ્છું કે મારું પ્રતિબિંબ આ દિવાલ પર અડે, હું અરીસાના આમ ફેરવું, પોસિબલ નથી. એટલે મારું પ્રતિબિંબ પાછળની બાજુએ જ આવે, એટલે પડદા પર ઝીલી શકાતું નથી. વાસ્તવિક અને ઉલટું મળે. ચલો, મોટવણી m = h'/h, એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ બરાબર જો હા, અરીસાના સૂત્રમાં પ્લસ, તો મોટવણીના સૂત્રમાં v/u માં આગળ માઇનસ મૂકવાનું.
વી એટલે શું? પ્રતિબિંબ અંતર. અને યુ એટલે શું? વસ્તુ અંતર. ઓકે, આના બરાબર શું થાય? તો કે એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ. એચ ડેશ ને કરતા બનાવ્યો, આ પહેલી બાજુ છે એટલે એચ ગુણ્યા અહીંયા બધી કિંમત મૂકી દીધી, આપણને 14 સેન્ટીમીટર મળ્યું. એનો મતલબ એમ છે આ માઇનસની નિશાની શું સૂચવે ખબર છે? પ્રતિબિંબ ઉલટું છે. કેવું છે? ઉલટું પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબનું પરિમાણ કદ મળે છે 14 સેન્ટીમીટર, એટલે કે વસ્તુ કરતા બમણું મળે છે. આ વસ્તુની ઊંચાઈ હતી એના કરતા બમણું મળે છે. પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે. ડન, ખબર પડી ગઈ? ઓકે, આગળ. નીચેની પરિસ્થિતિઓમાં ક્યાં અરીસા વપરાય છે તે જણાવો. કારની હેડલાઇટ, વાહનોના સાઈડનો અરીસો અને સોલર ભઠ્ઠી. સોલાર ભઠ્ઠીની અંદર, સોલાર ભઠ્ઠીમાં, યસ, સોલાર ભઠ્ઠીમાં તમારો ઉત્તર કારણ સહિત જણાવવાનો છે. તો કારની હેડલાઇટની અંદર અંતર્ગોળ. જો બીજું એક જ વસ્તુ યાદ રાખો દીકરાઓ, એક જ વસ્તુ કે આપણે જે વાહન ચલાવતા હોય ને, એ ગાડી હોય, ટુ વ્હીલ કે ફોર વ્હીલ હોય, એમાં જે સાઈડ મિરર હોય ને એ હંમેશા બહિર્ગોળ હોય, અને બાકી બધા એમાં અંતર્ગોળ લખી નાખવાનું ચોપડી પ્રમાણે. હવે કેટલાક નવા ઉદાહરણો જોઈએ. જેમ કે તમને એવું પૂછે કે કોઈ દુકાનદાર છે એની દુકાનમાં લગાવે છે તો બહિર્ગોળ હોય. તમને એવું પૂછે કે સોસાયટીના ગેટ આગળ, તમે ઘણા બધાની સોસાયટીઓના ગેટ આગળ મોટો ગોળ અરીસો હશે, એ બહિર્ગોળ હોય. કેવો હોય? બહિર્ગોળ. બાકી બધે અંતર્ગોળ હોય. જો અહીંયા કારની હેડલાઇટ અંતર્ગોળ હોય. કેવો હોય? અંતર્ગોળ. અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર દ્વારા પરાવર્તન પામીને સમાંતર ને ખૂબ દૂર સુધી મોકલી શકાય એટલા માટે. તો હેડલાઇટ આપણે ચાલુ કરીએ તો દૂર સુધી જાય ને, તો એના માટે અંતર્ગોળ અરીસો વપરાય. વાહનોના સાઈડ મિરરમાં તો બહિર્ગોળ અરીસો. કીધું એમ, કારણ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય હંમેશા ચત્તું દેખાય, આભાસી દેખાય અને વસ્તુ કરતા નાનું દેખાય. બરોબર? નાનું એટલા માટે. અને પાછું એની સપાટી એમ વક્રાકાર હોય ને તો પાછળનો મોટા ભાગનો વિસ્તારને કવર કરી શકે એટલા માટે એનો ઉપયોગ થાય છે. અને ત્રીજું છે સોલાર ભઠ્ઠીની અંદર. તો સોલાર ભઠ્ઠીમાં અંતર્ગોળ કીધું એમ, સાઈડ મિરર તો બહિર્ગોળ, બાકી બધામાં કેવો? અંતર્ગોળ. સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય. સોલાર ભઠ્ઠી છે, સોલાર ભઠ્ઠીની અંદર શું હોય? તો કે ભાઈ સૂર્ય ઉર્જાનો જ ઉપયોગ કરવાનો હોય, તો કેન્દ્રિત થવા જોઈએ ને, તો કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પરિણામે સોલાર ભઠ્ઠીમાં 180°C થી 200°C જેટલું તાપમાન મેળવી શકાય છે. ક્લિયર? વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ પ્રથમ સામયિક પરીક્ષા આપણી હમણાં ટૂંક સમયમાં પૂરું કરીને આપણે કોર્સ પણ પૂરો કરશું. એટલે રિવિઝન માટેનો અંતિમ પ્રહાર. રિવિઝન કરવાનું છે. પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી બધું જ પરીક્ષામાં આવવાનું છે. એના માટે કયા ચેપ્ટરમાં કેટલા આઈએમપી પ્રશ્નો છે એની જરૂરિયાત હોય, એ તો એના સોલ્યુશન માટે આ આઈએમપી બેચ 2027માં વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% કરતા વધારે પૂછાયેલું છે. જો તમે બ્રહ્માસ્ત્ર બેચ ચૂકી ગયા છો, બરાબર, અથવા તો તમારે રિવિઝન કરવાનું હજી બાકી છે, તો અવશ્યપણે આઈએમપી બેચની અંદર જોડાઈ જાઓ. આઈએમપી બેચની અંદર જોડાઈ જશો એટલે મોટા ભાગના ચેપ્ટરનું ઘણું બધું આપણે કવર કરી લેવાના છે. આઈએમપી બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જવાનું છે. મોબાઈલ નંબર જો ક્યાંય પણ અટવાવ તો 7046222254 ઉપર કોન્ટેક્ટ કરશો તો તમારા પ્રશ્નનું અવશ્યપણે સોલ્યુશન આવી જવાનું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ બી જોયા પછી આજના સેક્શન સીમાં પણ કેવી મજા આવી છે કોમેન્ટ કરીને જણાવજો. અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન થયું કે કેમ એ પણ જણાવજો. અને જો હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. વિડીયોને લાઇક ના કર્યો હોય તો એ પણ મારા માટે કરી દેજો. અને ફરી આપણે આવા જ સરસ મજાના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધાને જય જય ગરવી ગુજરાત.